સમાચાર અમરેલીથી જ્યાં કૈલાસ મુક્તિધામ પાસે કૂવામાં દીપડો ખાબક્યો હોવાના સમાચાર છે। લીલિયા વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરી બહાર પણ કાઢી લીધો છે। દીપડાને પાંજરે પૂરીને એનિમલ કેર સેન્ટર ખસેડાયો છે। દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે। કૈલાસ મુક્તિધામની પાછળ આવેલી છે વાડી વિસ્તાર છે। એમાં આજ સવારે અમે આવ્યા ને ત્યારે અંદરથી અવાજ આવતો હતો એટલે જોયું કૂવામાં તો એક દીપડો અંદર પડેલો હતો અને એક દીપડી હતી। દીપડી તો ભાગી ગઈ હતી તરત અને દીપડો અંદર પડી ગયેલો જોવા મળેલો હતો। તો લીલિયા વન વિભાગે રેસ્ક્યુ કર્યું હતું। દીપડાને પાંજરે પૂરી લેવાયો છે, પરંતુ દીપડાના આંટાફેરા વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવાઈ રહ્યો છે। કૂવામાં આ દીપડો ખાબક્યો હતો, જેનું વન વિભાગે રેસ્ક્યુ કરીને તેને બચાવી લીધો છે। એનિમલ કેર સેન્ટર ખાતે આ દીપડો ખસેડાયો છે।